નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જે પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતને જે પ્રમાણે આપણે કહી શકાય કે જે અતિ માત્રામાં વરસાદ પડ્યો છે ને એને કારણે ક્યાંક નુકસાન, ક્યાંક જાનહાનિ કે ક્યાંક પછી ઘર વખરી ઉદ્યોગોને નુકસાન વગેરે થતું આપણને જોવા મળી રહ્યું છે. આજની જો વાત કરવામાં આવે, આજે ફરી એકવાર સ્થિતિ એવી આવીને ઊભી છે કે નવસારીની વાત કરીએ, તાપી, ભરૂચ, સુરત, તેવી જ રીતે ડાંગ, તો આ એવા વિસ્તાર છે કે જ્યાં એની મોટાભાગની જે નદીઓ છે તે ઉફાન પર છે, તે ઉલાળા મારી રહી છે. વિશેષ બાબત એ છે કે જો તાપી નદીની વાત કરવામાં આવે તો ત્યાં પણ સ્થિતિ એટલી જ ગંભીર છે. વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો આજે તાપી જિલ્લામાંથી જે નદીઓ પસાર થાય છે ત્યાંની પણ આજે સ્થિતિ છે એ ખૂબ જ ક્રિટિકલ છે. જો વાત કરવામાં આવે તો એની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળે છે. તો એક બાબત એ બી છે કે જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે કહેવાય કે 2 દિવસ પહેલા જે માંડ વાતાવરણ એક ગોઠવાયું હતું, બધું જ રૂટીન થતું હતું, પરંતુ આજથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ વખતે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર લગભગ 4 જેટલી જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે ફરી એકવાર આખા રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા જોવામાં આવે છે. આજે અમદાવાદ શહેરની પણ જો વાત કરવામાં આવે તો લગભગ બપોર પછી વરસાદ વરસવાનું છે તે શરૂ થઈ ગયું છે. વિશેષ બાબત જો વાત કરવામાં આવે તો એ કહે છે કે રાજ્યમાં જે હવામાન વિભાગે આગાહી આપી છે તે અનુસાર 3 તારીખથી લઈને 9 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં હળવા વરસાદ, મધ્યમ વરસાદ કે પછી અમુક વિસ્તારમાં અતિ તીવ્ર વરસાદની આગાહી આપવામાં આવી છે. જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે, તાજેતરમાં જે વડોદરાની ઘટના પણ આપણે જોઈ કે જેને કારણે ખૂબ જ મોટી માત્રામાં વરસાદ, વિશ્વામિત્રી નદીમાં પૂર, રસ્તા પર મગરોનું આવી જવું અને તેને લઈને એક ચિંતાનો વિષય ઉભો થયો હતો, પરંતુ હવે એ પાણી ઓસર્યા છે. પરંતુ હવે વડોદરાની જો વાત કરવામાં આવે તો બીજી ગંભીર સ્થિતિ એ છે કે હવે ક્યાંક જો સફાઈ બરાબર ન થાય તો રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત લોકોમાં વ્યાપી રહી છે. આ સિવાય એવા ઘણા લોકો છે કે જેને જે રાશન હોય, જરૂરી પીવાનું પાણી, તેને લઈને પણ અત્યારે સમસ્યા છે. તો તે માટે સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે તેવો સરકારનો દાવો છે, પરંતુ હજી પણ કેટલાક વિસ્તાર છે કે જેના સ્થાનિકોનું કહેવું છે કે અમને કોઈ પણ પ્રકારની રાહત કે સહાય હજુ અમને નથી મળી. જો હોસ્પિટલોની વાત કરવામાં આવે તો જુદા જુદા રોગો છે તેને લઈને અત્યારે હોસ્પિટલો છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે. ખાસ કરીને જે પાણીજન્ય રોગો અને તેનાથી જે સ્કિન ડિસીઝ થાય છે તેને લઈને પણ અત્યારે હોસ્પિટલમાં ખૂબ જ લાંબી કતારો જોવા મળતી હોય છે. મોટાભાગના જે હોસ્પિટલની વાત કરીએ તો ઓપીડી છે તે ફૂલ જોવા મળતી હોય છે. અને બીજી બાજુ જે પ્રમાણે જુનિયર ડોક્ટર્સ છે તેઓ જે હડતાળ પર ઉતર્યા છે તેને લઈને પણ જે સારવાર તુરંત મળવી જોઈએ તેમાં એક મોટો અવકાશ આવી ગયો છે. આજની જો સ્થિતિની વાત કરવામાં આવે, વરસાદના કેટલાક આંકડા છે તો ભરૂચ, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે ત્યારે આજે સૌથી વધુ માત્રામાં જે વરસાદ પડ્યો છે એ તાપી જિલ્લામાં પડ્યો છે, તેમજ ડાંગમાં પડ્યો છે. કેટલાક આંકડા છે તેમાં જો વાત કરવામાં આવે, નવસારી, વાંસદાની વાત કરીએ, અહીંયા 6.5 ઇંચ કરતા વધુ વરસાદ આજે ખાબક્યો છે. તો તાપી જિલ્લાના સોનગઢમાં 8 ઇંચથી વધારે વરસાદ આજે ત્યાં ખાબક્યો છે. સુબીર જિલ્લાની વાત કરવામાં આવે, ડાંગનો સુબીર તાલુકામાં 5.24 ઇંચ વરસાદ પડ્યો છે. આહવા તાલુકો 4.21 ઇંચ અને ઉચ્છલની વાત કરીએ તો ત્યાં 6.57 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એટલે તાપી જિલ્લો હોય, ડાંગ જિલ્લો હોય, અહીંયા સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ જોવા મળે છે. અંબિકા નદી છે તેમાં સતત જળસ્તર વધી રહ્યા છે અને તેમાં એક ગંભીર બાબત એ છે કે લગભગ છેલ્લા 2 કલાકનો જે ગાળો છે તેમાં જળ સપાટી 8 ફૂટ જેટલી વધી છે અને તે જળ સપાટી વધવાને કારણે 2 ટ્રકો એ પાણીમાં તણાઈ ગઈ છે. લગભગ ગણદેવીની વાત કરવામાં આવે તો ગણદેવીના 16 ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે સતત જળ સ્તરમાં વધારો થયો છે. જે પ્રમાણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે રાહત અને બચાવ કામગીરી માટે પણ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. જ્યાં જરૂર પડે ત્યાં રાજ્ય સરકાર તરફથી એસડીઆરએફ ઉપરાંત કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે તો એનડીઆરએફની ટીમ અને જરૂર પડે તો આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે. તો જે પ્રમાણે અત્યારે આ માહોલ છે તો ચોક્કસથી કહી શકાય કે ચિંતાનો વિષય છે. હા, આપણે એક બાબત છે કે જો જરૂર ન હોય તો આ પ્રકારે જ્યાં ખૂબ જ વધુ માત્રામાં વરસાદ પડે છે તેવા વિસ્તારમાં અત્યારે જવાનું ટાળવું જોઈએ, કારણ કે ઘણા એવા
નેશનલ હાઈવે છે, ઘણા એવા સ્ટેટ હાઈવે છે કે જે અત્યારે વાહન ચલાવવા યોગ્ય નથી રહ્યા, ત્યારે આટલી કાળજી ચોક્કસથી આપણે રાખવી પડશે. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ સતત જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.